પૈસા બંધ અધિકાર ચાલે છે. જીવને બંધ કેમ થાય છે એ વિષયથી જીવ અજાણ છે. આચાર્ય ભગવાન બંધનું કારણ શું છે એ વિષય આ શ્લોકમાં લે છે. પેલા બંધના એ કારણો નથી એ પેલા દર્શાવ્યા. હવે કહે છે કે સાચું બંધનું કારણ શું છે કે ઉપયોગમાં રાગાદી સાથે એક્યપણા પામે છે તે જ એકમાત્ર ખરેખર પુરુષોને બંધનું કારણ છે. એટલે કર્મ છે માટે બંધન થાય છે એમ નથી. મન વચનની ક્રિયા છે માટે બંધન થાય છે એમ પણ નથી. 5 ઇન્દ્રિયો છે માટે કર્મ બંધન થાય છે એમ પણ નથી. ચેતન અચેતનનો ઘાત છે માટે બંધન થાય છે એમ પણ નથી. પણ જે રાગ દ્વેષના પરિણામ થાય છે અંદરમાં, એનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે અજ્ઞાની એ રાગ દ્વેષ સાથે એકપણું કરે છે. રાગ દ્વેષ મારો છે, હું રાગી છું, હું દ્વેષી છું, એમ રાગ દ્વેષમાં પોતાને અનુભવે છે. પોતાને રાગ દ્વેષ રૂપે અનુભવે છે. ખરેખર તો પોતાને જ્ઞાન રૂપે અનુભવવું જોઈએ, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે, રાગ સ્વભાવી નથી. પણ જ્ઞાનને ભૂલીને જ્ઞાનના દ્વારા જણાતા રાગ અને દ્વેષના જે પરિણામ છે એની સાથે એકતા કરે છે. એ એકમાત્ર બંધનું કારણ છે. અંદર ભગવાન છે ભાઈ, પણ પોતે ભૂલી ગયો. આ રાગનો એટલે એમાં શુભ અને અશુભ 2 રાગ છે. દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા, વાંચન એ બધો પુણ્ય ભાવ છે, શુભ રાગ છે. અને ખાવું પીવું, ફરવું, ચાલવું, બોલવું એમાં જે ભાવ થાય છે એ પાપ ભાવ છે. એ પુણ્ય અને પાપના ભાવમાં આત્માના ઉપયોગનું એકત્વ કર્યું. વર્તમાન જ્ઞાનમાં જ્યારે જણાય છે એ પુણ્ય અને પાપના ભાવ, તે ભાવમાં એકત્વ કરવું, એ ભાવ એ મારું કાર્ય છે અને હું એનો કરવા વાળો છું, એ જ એક કેવળ બંધનું કારણ છે. ખરેખર તો એ ભાવનું જાણવું એ જ મારું કાર્ય છે. એને ભૂલીને શુભ અશુભ ભાવ એ મારું કાર્ય છે, એ એકમાત્ર બંધનું કારણ છે. તે જ એકમાત્ર કેવલમ, તે જ એકમાત્ર રાગની સાથે એકત્વ બુદ્ધિ એવું મિથ્યાત્વ બંધનું કારણ છે. અત્યારે આપણે નક્કી કરવું જોઈએ કે મને બંધન કઈ રીતે થાય છે. એ વિષયમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. તો જ એ બંધનમાંથી છૂટવાનો પ્રયાસ જીવ કરી શકશે. જેનાથી બંધન થતું નથી અને બંધન માનશે
તો એનો પ્રયાસ ખોટો જ થશે. જે અનાદિકાળથી એ જ ખોટો પ્રયાસ જીવે કર્યો છે. ધર્મમાં આવનાર જીવ એમ માને છે કે પાપથી બંધન થાય છે અને પુણ્યથી મોક્ષ થાય છે. એમ ઘણા બોલે પણ છે અને માને પણ છે કે દયા કરો, દાન કરો, પૂજા કરો, ભક્તિ કરો, યાત્રા કરો તો ધર્મ થાય, અને સંસારના કાર્ય કરશો તો બંધન થશે. એમ ઘણા માને પણ છે અને કહે પણ છે. વાણીમાં પણ એમ જ કહે છે. અને ઘણા લોકો કહેતા નથી કે પુણ્યથી ધર્મ થાય, પણ પુણ્ય કરીને અટકી જાય છે અને માને છે કે અમે સારું કંઈક કરી છે. એ પણ એમ માને છે કે પુણ્યથી ધર્મ થાય છે. તો બે પ્રકારના જીવ લીધા આપણે. એક તો એમ કહે છે કે પુણ્ય કરવાથી ધર્મ થાય, મોઢે જ કહે છે, અને પોતે પણ એ રીતે પ્રયત્ન કરે છે. પુણ્યની પ્રવૃત્તિ બધી વધારતા જાય અને પાપની પ્રવૃત્તિ ઘટાડતા જાય, અને માને કે અમે ધર્મ કરી રહ્યા છીએ, ધર્મમાં આગળ વધી રહ્યા છીએ. એક પ્રકાર તો એ છે જીવનો સ્થૂળ પ્રકાર. બીજો એક પ્રકાર સૂક્ષ્મ પ્રકાર છે કે વાણીમાં તો એમ કે પુણ્યથી ધર્મ 3 કાળમાં ન થાય. શું કે પાપ તો ધર્મનું કારણ હોઈ શકે નહીં, પણ દયા, દાન, ભક્તિ, પૂજા એ બધાથી 3 કાળમાં ધર્મ ન થાય એમ કહે, પણ માને નહીં. માને શું કે હું કંઈક સારું કરી રહ્યો છું, હું આ બધી પૂજા કરું છું, ભક્તિ કરું છું, વાંચન કરું છું, યાત્રા કરું છું, એ બધું હું સારા કામ કરું છું, ધર્મના કામ કરું છું, અને આમ કરતા કરતા મને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે એમ માને છે, કહેતા નથી. કેમ કે સાંભળનારા એને પ્રશ્ન પૂછે કે સુખભાવ તો બંધનું કારણ છે, તમે કેમ એમ બોલો છો કે એને ધર્મનું કારણ છે? 7 તત્વ છે, એમાં પુણ્ય પાપ એ આશ્રવ તત્વ છે, અને સંવર ધર્મનું જે તત્વ છે એ અલગ છે. સંવર નિદ્રા અને મોક્ષ એ ધર્મનું તત્વ છે, વિતરાગ છે. એટલે કોઈ બી પ્રશ્ન એને પૂછે કે આ તો આશ્રવ તત્વ છે ને તમે કહો છો કે પુણ્યથી ધર્મ થાય, એટલે બોલી તો ન શકે, પણ અંદરમાં માન્યતામાં એમ માને કે અમે બરાબર કરી રહ્યા છીએ, અમે આગળ વધી રહ્યા છીએ, અમે આમ કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ કરશું એમ માનીને પ્રયત્ન અંદરમાં કરતા નથી. સમજાય છે? કેવલમ એટલે એક જ માત્ર રાગની સાથે એકત્વ બુદ્ધિ, એવું મિથ્યાત્વ બંધનું કારણ છે. આને જ મિથ્યાત્વ કહેવાય છે. અને મિથ્યાત્વથી પરિભ્રમણ થાય છે. 84 લાખ યોનિમાં જન્મ મરણ એક પછી એક ભાવ એને થાય છે. એનું સુખ મિથ્યાત્વ કોને કહે છે કે રાગ અને હું એક, એને મિથ્યાત્વ કહે છે. શરીર અને હું એક, એને મિથ્યાત્વ કહેવાય. શરીર મારું, કુટુંબ મારું, છોકરા મારા, પૈસા મારા, ગાડી મારી, ઘર મારું, આ ચાલવાનું કાર્ય હું કરું છું, આ બોલવાનું કાર્ય હું કરું છું, હું ખાઉં છું, હું પીવું છું, એ બધી જ માન્યતા મિથ્યાત્વ છે ને 4 ગતિમાં પરિભ્રમણનું કારણ છે. સમજાણું કઈ? આ તો હજી બંધ સમજાવે છે આચાર્ય ભગવાન. તો હજી બંધ કઈ રીતે થાય સમજાવે છે.
પછી સમજીને આ જીવ ક્યારેક કરશે એમ ગુરુદેવ શ્રીને વિચાર આવે છે કે હજી તો સમજાવે છે, સમજીએ પછી ક્યારે એનામાં ફેરફાર કરે અને બંધન રહિત થાય. અનંતકાળ એવા દુઃખ ભોગવ્યા છે. બહાના કાઢીને કઈ ધર્મ કરું છું, વ્રત કરું પાડું છું, મેં ભક્તિ કરી, મેં દાન કર્યા, મેં મંદિર બનાવ્યા, દુનિયાને સમજાવીને મેં ઘણાને ધર્મમાં રાખ્યા અને વધાર્યા. આ બધું પોતે માને છે, કહે છે આવું અને માને પણ છે આવું, પણ બીજાને કોણ સમજાવી શકે? તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિ સાંભળનારા કરોડો જીવ છે, તો શું બધા સમજી જાય છે ને બધા મોક્ષમાં ગયા જાય છે? આપણે બધા ત્યાં જઈને આવી ગયા છીએ, અહીંયા આવીને બેઠા છીએ. અત્યારે ભગવાનની વાણી સાંભળી છે, એક વાર નહીં પણ લાખો વાર સાંભળી. જો ભગવાનથી આપણે સમજી ગયા હોત તો આજે અહીંયા હું કામ હોત? જ્યારે ભગવાન એની ઓમ ધ્વનિ દ્વારા બીજાને સમજાવી શકતા નથી, તો આપણે કોણ બીજાને સમજાવવાવાળા? જીવ પોતાની મેળે સમજે છે ત્યારે સમજાવનાર સામે હોય છે, પણ સમજાવનારથી બીજો જીવ સમજતો નથી. સમજાય છે કે નહીં? શું કીધું? જ્યારે જીવ પોતાના પ્રયત્નથી સમજે છે, જીવ પોતે પ્રયત્ન કરે સમજવાનો તો સમજે છે, ત્યારે સામે જે વ્યક્તિ છે એને સમજાવે છે એમ કહેવામાં આવે. ખરેખર સમજાવી શકતા નથી, તો બધા સમજી જાય ને. સમજાય છે કે એક ક્લાસ ટીચર છે, 100 છોકરાઓને ભણાવે છે, જો બધાય ક્લાસ ટીચર થી સમજી જાય તો બધાય પહેલો નંબર પાસ થઈ જાય. એમાં પહેલો નંબર એક જ આવે, અમુક જણા માંડ પાસ થાય, અમુક જણા ફેલ થાય. તો એ શું ટીચરને કારણે છે આ બધું? તો ત્યાં તો ના પાડશે, પણ અહીંયા એમ સમજે છે કે મને બીજા સમજાવે છે તો હું સમજુ છું. તો અહીંયા કહે છે કે કોણ કોને સમજાવી શકે? જો જીવને સમજવું ન હોય તો કોઈ એને સમજાવી ન શકે. જીવને સમજવું હોય તો પોતાથી સમજી જાય, ત્યારે સામે જે વ્યક્તિ હોય એને સમજાયું એમ કહેવામાં આવે. સમજાય છે? આમ છે સિદ્ધાંત. હવે જે અત્યારે ગુરુદેવે આપણને બંધ અધિકારમાં બંધ કેમ થાય છે કે રાગ કે હું અને પોતાના આત્માને ભૂલી ગયું છે. આ ગુરુદેવે આપણને કીધું કે આજે આપણે સાંભળીને હવે ખબર પડી કે આવી રીતે જે હું જે રાગતે હું છું એમ માનીને અત્યાર સુધી હું બેઠી, પણ આજે ગુરુદેવના કહેવાથી મને ખબર પડી કે એના રાગતે હું કરવાથી જ મને બંધન છે, બાકી તો મને નહીં તો બંધન જ નથી. તો જ્ઞાન તે હું એમ કરવું હા, તો જ્ઞાન તે હું એમ છોડીને રાગ તે હું એમ કહ્યું. તો અત્યારે ગુરુદેવે આપણને આ માર્ગદર્શન આપ્યું. તો ગુરુદેવે આપ્યું છે ત્યારે તો મને સમજાતું છે આ બધું. પણ આ જ અધિકાર, આ જ ગાથા આપણે સત્સંગમાં કેટલી વાર લઈ લીધી, તો ત્યારે કેમ ન સમજ્યા? ત્યારે આવું રસ લઈને સાંભળ્યો નથી. એટલે પોતાથી પોતે રસ લઈને સાંભળે એટલે પોતાથી સમજ્યા ને. રસ કોનો છે? ગુરુદેવનો છે કે પોતાનો? પોતાનો.
પોતાના રસ સાબિત કરે છે. આ જ ગાથા આપણે પેલા લેવાઈ ગઈ છે. હા ઘણીવાર સાહેબ આપણે બરાબર આ જ રીતે આંખ ફાડી ફાડીને સાંભળતા હતા, ટક ટક જોઈને, પણ અંદરમાં કાંઈ ઉતરતું નહોતું. હા તો ત્યારે આપણે સમજવાની ધગસ નહોતી, સમજવામાં આપણે રસ નહોતો લીધો, ખાલી સાંભળીને છોડી દીધું. અત્યારે આપણે સમજવાની મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, તો એ જ શબ્દો, એ જ વાણી ગુરુદેવની છે, એ આપણને સમજાય છે. અહીંયા તો કાંઈ ફેર્યું નથી. આ તો 50-40 વર્ષ 50 વર્ષ પહેલાના પ્રવચન છે. આપણે તો કેટલી વાર સાંભળ્યું, કેટલી વાર વાંચ્યું હોય, તો આપણે કેમ ન સમજ્યા? આપણે સમજવાનો પ્રયત્ન ન કર્યો એટલે ન સમજ્યા. આજે કેમ સમજ્યા? કે આજે પ્રયત્ન કર્યો. જેને પ્રયત્ન કર્યો એ આજે સમજ્યા, જેને નથી કર્યો એ આજે પણ નથી સમજ્યા. એ ભવિષ્યમાં ક્યારેક સમજશે પ્રયત્ન કરીને. સમજાય છે કે નહીં? ત્યારે જીવ ગુરુદેવે આપણને આ કીધું અને ખ્યાલ આવ્યો. હવે આપણે હું એક કલ્પના કરું કે જો ગુરુદેવે આવું સમજાવ્યું ન હોત, આવું કીધું ન હોત, આવી રીતે પુસ્તક નો હોત. આમાં ન સમજાય એ દાખલો નથી લેવાનો. જ્યારે સમજાય ને ત્યારે કેવી કોનાથી સમજાય છે એ વાત છે. ના, ગુરુદેવથી નથી. પોતાથી સમજાય છે. પોતાથી સમજાય ત્યારે ગુરુદેવે સમજાવ્યું એમ ઉપકાર વાણીમાં આવે. એમ ના આવે કે હું મારાથી સમજો, તમે કે મને હું સમજાવી શકો, એમ ભાષા ન આવે. શું? એ ભાષામાં સુધારો છે, સિદ્ધાંતમાં નહીં. એક ભાષા છે અને એક સિદ્ધાંત છે. ભાષામાં તોછડાઈ ન હોય. ભાષામાં તો જ્યારે જીવ સમજે અથવા ધર્મ પ્રાપ્ત કરે તો એમ જ કહે કે તમારાથી જ મારું બધું થયું છે, મને તો કઈ આવડતું જ નહોતું. એ ભાષામાં એવો ઉપકાર હોય. પણ સિદ્ધાંત તો ત્યારે બી એ છે કે પુરુષાર્થ પોતે કર્યો તો જીને ધર્મની પ્રાપ્તિ થઈ. એક સિદ્ધાંત છે અને એક વાણી છે. એ બે આવી રીતે હોય છે. જેમ કે બેનશ્રી એમ કીધું કે આત્મા શબ્દ બોલતા મને ગુરુદેવે શીખવાડ્યું. આપણે તો એટલો ઉપકાર નથી કરતા. આપણે એમ કહીએ કે બંધ અધિકાર મને ગુરુદેવથી સમજાય. બેનશ્રી એમ કીધું કે આત્મા શબ્દ બોલતા, કેવી સામાન્ય વાત કરી, એ પોતે જ્ઞાની છે. અને આવી વાત કરી, કેટલી નિર્માણતા, કેટલું ગુરુનું બહુમાન, કેટલી ભક્તિભાવ કે આત્મ શબ્દ બોલતા અમને તમે ગુરુદેવે શીખવાડ્યું. સમજાય છે? તો ભાષામાં ઉપકાર છે, બહુમાન છે, સિદ્ધાંત બરાબર ખબર છે બેનશ્રીને, પણ ભાષામાં કોઈ દિવસ ફરક થાય નહીં. પરમ વિનય હોય. વિનય, પરમ વિનય 254 પત્રમાં લીધું છે. જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એટલે પરમ વિનય એ હોય તો જ જીવને આત્મજ્ઞાન થાય. એ નથી, એ એક આત્મજ્ઞાનમાં રૂકાવટનું કારણ છે. શું કીધું? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ જ પરમ ધર્મ કયો છે. આ વાક્ય એમનું છે, કૃપાળુદેવ 256 પત્ર. એનો મતલબ પરમ ધર્મ એટલે શું? પરમ એટલે મેક્સિમમ, ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, એમાં પરમ કહેવાય. પરમેશ્વર, આપણે ભગવાનને શું કહીએ છીએ? પરમ ઈશ્વર, પરમેશ્વર. પરમ એટલે સર્વોત્કૃષ્ટ. ધર્મ શું? કે જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એટલે શું? કે જ્ઞાની પુરુષ અને પુરુષ જ ન લાગે, પરમેશ્વર લાગે. લ્યો, શું કીધું સમજાણ?
એનું મનુષ્યપણું, પુરુષપણું એને ન દેખાય, એને એમાં ભગવાન દેખાય. આ ભગવાન આવ્યા. તમે કહો છો ને જય પ્રભુ, આ તો સાક્ષાત પ્રભુ લાગે એને. એ પરમ ધર્મ કીધો છે. કૃપાળુ દેવે એમ લીધું 254. પરમ ધર્મ એટલે ધર્મ એટલે ત્યાં વિતરાગતા નહીં. ધર્મ એટલે ધારણ કરવું. એ ધર્મ શબ્દના બે અર્થ છે. ધારણ કરવું એને પણ ધર્મ કહેવાય, વિતરાગતા એને પણ ધર્મ કહેવાય. ત્યાં અર્થ કયો છે? પાઠ પ્રમાણે. કેમ કે જેને પરમેશ્વર બુદ્ધિ થાય છે એ અજ્ઞાની છે, એને ધર્મ પ્રાપ્ત નથી થયો. તો ધર્મ શબ્દ કેમ વાપરો? કે ધર્મ એટલે વિતરાગતા નહીં, સમ્યક દર્શન નહીં. ત્યાં ધર્મ એટલે ધારણ કરવું, એટલે પોતામાં જ્ઞાની પુરુષ માટે પરમેશ્વર બુદ્ધિ અંદરમાં પ્રગટ થવી, ધારણ થવી. એ મુમુક્ષુનો પરમ ધર્મ છે. બોલો, આમ છે વાત. એ થયા વગર એમ લીધું છે. એ જ પેરેગ્રાફમાં લીધું, એક આખો પેરેગ્રાફ છે. 3 કારણો એમને આપ્યા કે જીવને આત્મજ્ઞાન કેમ નથી થતું. એમાં પહેલું કારણ એ આપ્યું કે આ લોકની અલ્પ સુખેચ્છા. શું? આ જીવને સમ્યક દર્શન, વિતરાગતા, ધર્મની પ્રાપ્તિ કેમ નથી થતી? એમાં 3 પ્રોબ્લેમ છે એના. એ જોઈ લ્યો તમારામાં છે કે નહીં. 3 એમાં પહેલું કારણ એ આપ્યું કે આ લોકની અલ્પ સુખેચ્છા. હા, કેમ કે મુમુક્ષુ છે ને, એટલે અલ્પ. સામાન્ય જીવની વાત ન લીધી, જે ધર્મમાં આવ્યો જ નથી, સંસારમાં પૈસા કમાવાની પાછળ ગાંડો થઈ ગયો છે, એની વાત નથી કરી. કારણ કે એને તો સંસારમાં તીવ્ર સુખ બુદ્ધિ છે, એને તો પૈસા અહીંયા ગાંડો છે. અહીંયા તો મુમુક્ષુ લીધો કે હવે એને પૈસાનું મહત્વ થોડું હૃદયમાં ઘટ્યું અને એને આત્મકલ્યાણ કરવાની ભાવના જાગી. શું કીધું? થોડુંક ઘટે તો જ આમાં આવે. બહુ તીવ્ર પૈસાનો મોહ, કુટુંબનો મોહ, એ બધો જેને હોય એ અહીંયા આવી જ ન શકે. આવે તો એને સાંભળે બી નહીં, એનું ધ્યાન બીજે પૈસામાં જ ફરતું હોય. અહીંયા ભલે પ્રેઝન્ટ હોય, મેન્ટલી એબસન્ટ હોય, ફિઝિકલી પ્રેઝન્ટ હોય. શું? કદાચિત આવી જાય તો બેઠો હોય, જોતો હોય, આમ જાણે સાંભળતો હોય એવું દેખાય, પણ એનું મગજ છે એ પૈસામાં ને કુટુંબ પરિવારમાં ભમતું હોય, ઘરમાં ભમતું હોય કે ઘરમાં આ કામ બાકી રહી ગયું છે, એ ક્યારે થશે, જઈને મારે આ કરવું પડશે. અહીંયા બંધ અધિકાર ચાલતો હોય અને એના મગજમાં ઘરકામ ચાલતા હોય. એમાં કલાક ક્યાં પૂરો થઈ જાય એટલે પતી ગયો ટાઈમ. કેમ કે જેની રુચિ હોય એના જ વિચાર આવે. શું? જેના વિચાર આવે છે એની રુચિ છે. લો, તો પેલું કારણ શું કીધું કે આ લોકમાં, આ લોક એટલે આખા વિશ્વમાં, વિશ્વ લોક એને કહેવાય. આ લોકમાં અલ્પ સુખેચ્છા એમ શબ્દ આપ્યો. એટલે પૈસામાં, ટીવીમાં, ફરવામાં, કપડામાં સુખ છે, કાંઈક તો સુખ છે એમ જે માને છે, એને કારણે એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી. એનો મતલબ શું? કે આત્મજ્ઞાન થયા પહેલા નિવ્યું જાય છે, લો, પછી આત્મજ્ઞાન થાય છે. કોઈ કે આત્મજ્ઞાન થાય ત્યારે જાય ને, આત્મામાંથી સુખનો અનુભવ કરે તો પછી ખબર પડી જાય કે પૈસા, કુટુંબ, પરિવારમાં સુખ નથી. એ પહેલા વળી કેવી રીતે ખબર પડે? કે ના, એ પહેલા નક્કી થાય એને કે આ વિશ્વના કોઈ પણ પદાર્થમાં સુખનો અંશ જ નથી, ક્યારે પણ મને સુખ નહીં મળે. એમાંથી એ નિશ્ચય થાય, એ જીવને આત્મજ્ઞાન થઈ શકે. એ અમને પહેલો પોઈન્ટ લીધો.
બીજો પોઈન્ટ આપણે હમણાં ચાહેલો કે જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એ બીજો પોઈન્ટ લીધો. અને ત્રીજો પોઈન્ટ એમને લીધો કે પદાર્થનો અનિર્ણય. કયા પદાર્થનો? આત્મ પદાર્થનો. હું આત્મા છું એનો નિર્ણય એ પણ અજ્ઞાન દશામાં થાય છે. હું કરું હા, અને આત્મા છું એવો નિર્ણય ન થવો એ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નહીં થવાનું કારણ છે. સમજાય એટલું સમજો. પરમ વિનયની બી આમાં જ છે ને વાત. પરમ વિનયની બી આમાં જ વાત છે ને. 254 ના તો કીધું બધું, લાઈનમાં તો કીધા ત્રણ, સાથે જ એક પછી એક. હા, જ્ઞાની અને પુરુષ સ્ત્રી ના, સ્ત્રી હોય એ જ્ઞાની. બે સ્ત્રી જ્ઞાની સ્ત્રી છે, પણ એને સ્ત્રી ના લાગવા જોઈએ, એને ભગવાન લાગવા જોઈએ. શું સમજાય છે કે નહીં? સિમંદર ભગવાન અત્યારે હાજરા હજુર સામે આવી જાય તો આપણે એને ભગવાન તરીકે જોઈએ કે પુરુષ તરીકે જોઈએ? આપણે મંદિરમાં ભગવાનના દર્શન મૂર્તિના કરી છીએ તો એ જોઈ છે પુરુષ છે એમ જોઈ છે કે આ તો ભગવાન છે એમ જોઈ છે? એમ બહુ સારો પત્ર છે 254. તો એક અલૌકિક, એના જેવો બીજો એક પત્ર નથી. સીધે સીધો કયા કયા કારણે જીવ અટકેલો છે એ પોતામાં જોઈ લે કે મને આ લોકમાં સુખ છે એવી બુદ્ધિ છે, તો આના જવાબ આવશે કે હા છે, એટલે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. આ મારે મટાડવું પડશે પહેલા. અથવા કોઈ જ્ઞાની પુરુષ છે એ મને પરમેશ્વર લાગે છે કે માણસ લાગે છે કે સ્ત્રી લાગે છે, શું લાગે છે? આ ગુરુદેવ છે એ મને પરમેશ્વર લાગે છે કે પુરુષ લાગે છે? એમ લાગવું જોઈએ, પણ લાગે છે હું? જવાબ પ્રશ્નને આપણે દઈ દઈએ છીએ, અહીંયા જવાબ તો અમને ખબર છે. આમાં લાગે છે શું એનો જવાબ દેવો છે કે મને તો આ પુરુષ લાગે છે, એમ બોલવું જોઈએ. પ્રશ્નનો સાચો જવાબ દે તો ધર્મ ન થાય, પણ હૃદય પરિવર્તન થાય ને તો ધર્મ થાય. અંદરમાં પરમેશ્વર પણ લાગે તો એને ધર્મ થાય. સમજે? અહીં કહે છે કે આત્માને અનાદિથી જો કોઈ બંધનું કારણ હોય તો તે ભગવાન, હું આત્મા પૂર્ણાનંદનો નાથ છું, પૂર્ણ આનંદથી ભરેલો છું, પવિત્રતાથી ભરેલો છું, એને સાથે આ રાગની અપવિત્ર પર્યાયની એકતા કરે તો એને બંધન થાય છે. પોતે પવિત્ર છે, પવિત્ર એટલે પ્યોર, નિર્મળ છે, અને રાગ દેશ છે એ મલિન છે, મેલ છે, એની હારે દોસ્તી કરે છે આ જીવ, માટે એને બંધન થાય છે એમ કે છે. તે જ સંસાર છે ને તે જ બંધ છે. સમજાણું કઈ? દ્રવ્ય દ્રષ્ટિથી એ મિથ્યાત્વનો નાશ થયો, હવે એનો નાશ કરવો જોશે. આ મલિનતાની સાથે એકત્વ જે છે, રાગની સાથે એકપણું છે, એ તોડવું પડશે આ જીવે, જો એને સુખી થવું હોય તો. રાગ સાથે એકપણું તોડવું પડશે, એ તો નાસ્તિનું કથન છે. અસ્થિનું કથન એ છે કે આત્મા સાથે એકપણું જોડવું પડશે. પ્રયત્ન અસ્થિથી થાય, નાસ્તિથી પ્રયત્ન ન થાય. પણ વાણીમાં બે આવે,
અહીંયા બે આવશે. દ્રવ્ય દ્રષ્ટિથી એને મિથ્યાત્વનો નાશ કરવો જોઈએ. રાગ સાથે એકપણું છે એ એને મટાડવું પડશે. રાગ રહી જાય રાગમાં, મારામાં નથી, મારામાં તો જ્ઞાન છે, જાણવું છે, એ મારું સ્વરૂપ છે. એમ દ્રવ્ય દ્રષ્ટિ, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, દ્રવ્ય દ્રષ્ટિ. એનાથી મિથ્યાત્વનો નાશ થયો. હું પૂર્ણાનંદનો નાથ છું, આનંદ મારામાં જ ભર્યો છે. આપણે પર વસ્તુમાંથી આનંદ લેવા માંગીએ છીએ. આપણે બધા ભેગા થાય તો આનંદ થાય, એમ પરમાંથી આનંદ કોઈ દિવસ આવશે નહીં. શું આનંદ તો આત્મામાં ભર્યો છે. એના તરફ ઝૂકે, એને સ્પર્શે તો અંદરમાં આનંદના ફુવારા બહાર આવે અને જે 24 કલાક આનંદ રૂપ રહે અંદર. શું હું પૂર્ણાનંદનો નાથ છું એમ પર્યાય આત્મામાં ઢળી ગઈ. પર્યાય એટલે શું એ પેલા સમજવું પડશે. પર્યાય એટલે આત્માની પર્યાય અત્યારે ક્યાં ઢળી છે? રાગમાં ઢળી છે. અંદર રાગ સાથે સંબંધ જોયેલો છે ને, અને રાગ તે હું, રાગ તે મારું કાર્ય એમ કરીને એની સાથે સંબંધ કર્યો છે. જે પર્યાય રાગમાં ઢળતી હતી, તે જે પર્યાય વર્તમાન દશા રાગમાં એકત્વ કરતી હતી, તે પર્યાય તો ત્યાં રહી. હવે એ તો એને કરી લીધું ને રહી ગઈ. ત્યાર પછીની જે પર્યાય છે ને એ આત્મા તરફ જાય તો ધર્મની પ્રાપ્તિ થાય. જ્યારે આ સાંભળે છે, સમજે છે, ત્યારે એ રાગમાં એકત્વ કરીને સાંભળે છે. એમ કે છે રાગ ચાલુ છે અને એમાં એકત્વ કરતા કરતા આ ગુરુની વાણી સાંભળે છે. તો એ તો એકત્વ વાળી પર્યાય તો છે ત્યાં, પણ હવે પછી જે એની પર્યાય ઉત્પન્ન નવી થશે એ આત્મામાં એકત્વ કરતી ઉત્પન્ન થશે, તો એને ધર્મની પ્રાપ્તિ થશે. એમ કે છે. પ્રશ્ન એ છે કે આપણે અત્યારે જે પણ હું અત્યારે કંઈ પણ કરતી હોઉં એ બધી રાગની અથવા તો દ્વેષની જ પર્યાય ચાલતી જ રહે છે અત્યારે. નહીં, જો શરીરનું કામ જે થાય છે એ આપણે કરતા જ નથી. આ પ્રશ્ન પૂછ્યો કોણે? ના, કેમ કે એ પૂતગલનું કાર્ય છે. ત્યાંથી ચાલુ થાય. તો જીવે શું કર્યું? પ્રશ્ન આવ્યો ત્યારે એને જીવે શું કર્યું? ના, જીવે ઈચ્છા કરી કે હું આમ પૂછું. જીવનું કાર્ય શું છે કે એને ઈચ્છા કરી કે હું આ પ્રશ્ન પૂછું. ઈચ્છા, ઈચ્છા સમજાય છે કે નહીં? ઈચ્છા, વિશ એ આત્મા કરે છે. સમજાણું? અને આ જે પ્રશ્ન પૂછે છે ને એ આત્મા નથી પૂછતો, એ પૂતગલનું કાર્ય છે, જડનું કાર્ય છે, જીવનું કાર્ય નથી. ઘણા એમ કે ને મારે પૂછવું તું રહી ગયું. એ કે તમે પૂછવાની ઈચ્છા કરી શકો પણ ભાષા જ ન નીકળવાની હોય એટલે તમે કહો કે રહી ગયું. એમ તો બધાને અનુભવ હશે ને કે મારે તો આમ કેવું હતું પણ મેં ન કીધું. તે નથી કીધું, ભાષા જ ન નીકળે કે. અને ઘણી વાર એમ કે મારે તો આ કેવું જ નહોતું, હું નક્કી કર્યું હતું કે આ નહીં જ કહું, તોય નીકળી ગયું. તો એ પૂતગલનું કાર્ય છે, એમાં જીવનો કોઈ અધિકાર નથી. એમ અનુભવથી નક્કી કરી શકે, આ પોતાના જ અનુભવથી. શું મૂંગો માણસ હોય એને બોલવું હોય, એને બોલવાની ઈચ્છા હોય પણ એ બોલી ન શકે. ગળું બેસી ગયું હોય
તો એને બોલવાની ઈચ્છા છે પણ ભાષા જ ન નીકળે, કંઈક બીજું જ નીકળે અવાજ. એને ખબર પડે કે આ બીજો અવાજ છે. કેવો અવાજ થઈ ગયો? ઘોઘરો. ગળું બેસી ગયું હોય અને એ બોલવાની ઈચ્છા કરે તો કંઈક એવો અવાજ આવે તો એને ખબર પડે કે આ કેવો ઘોઘરા જેવો અવાજ છે. આવો અવાજ છે મારો, એમ થાય. આ હું બોલું છું, આવો અવાજ મારો તો ઓરિજિનલ અવાજ આવો નથી. સમજાય છે? એટલે જે ઈચ્છા કરી કે હું પ્રશ્ન પૂછું એ જીવનું કાર્ય છે. અને જે પ્રશ્ન પૂછાણો આ બાબતનો, જેનો અત્યારે આપણે જવાબ અપાય છે, એ પૂતગલનું કાર્ય છે, એ જીવનું કાર્ય નથી. બરાબર છે? હવે જે ઈચ્છા કરી એની સાથે તારું જ્ઞાન છે, તને ખબર પડી ને કે મને આવો પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે, આ પ્રશ્નનું સમાધાન મારે કરવું છે, એવી મને ઈચ્છા છે. બરાબર છે? એ ઈચ્છા અને એને જાણવા વાળું જ્ઞાન એ બે એક થઈ ગયું, એ જ બંધનું કારણ છે. જો બંધનું કારણ થાય. બંધનું કારણ ઈચ્છા નથી, બંધનું કારણ પ્રશ્ન નથી, બંધનું કારણ જ્ઞાન નથી. પણ જ્ઞાન ઈચ્છા સાથે એકમેક થઈ ગયું. મને ઈચ્છા થઈ, મને ઈચ્છા થઈ એમ છે ને. મને એટલે આત્મા, ઈચ્છા એટલે એ વિકાર છે, રાગ છે. રાગ અને હું બે એક એમ તું અનુભવ કરસ, એને લીધે બંધન થાય છે. સમજાય? તો કેવી રીતે પૂછવાનું? ત્યારે આપણે શું કરવાનું? એવી રીતે આપણે જ્ઞાનને પકડવાનું. હું તો જાણું છું ઈચ્છા ને ભાષા ને પ્રશ્ન ને જવાબ દે, એ જાણવાનું કાર્ય છે, એ મારું છે. એ સિવાય એક કામ મારા નથી. એમ જ્ઞાનને વળગી જવાનું, એ પ્રયાસ. પણ જ્ઞાનને ભૂલી જાય અને ઈચ્છા એને ખ્યાલમાં રહે છે, પ્રશ્ન ખ્યાલમાં રહે છે અને જવાબ ખ્યાલમાં રહે છે. ગુરુદેવ કહેતા હતા કે આ તો કોલેજ છે, એટલે 10 વર્ષ સ્કૂલમાં ભણે, 10th સ્ટાન્ડર્ડ પાસ થાય, પછી 2-3 વર્ષ કોલેજની ફાઇનલ એક્ઝામ છે ગ્રેજ્યુએશનની. શું તો નાનું બાળક આવીને બેસી જાય અને સાંભળે તો એને તો કઈ સમજાય નહીં. તો આપણે તૈયાર થવું પડે. સમજાય છે? આ તો ધર્મની કોલેજ છે. આમાંથી સિદ્ધ બનવાના, સિદ્ધની ફેક્ટરી ચાલુ છે, આમાંથી સિદ્ધનું પ્રોડક્શન થાય છે. સાંભળનાર જીવ અંતર્મુખ થાય, સમ્યક દર્શનને પ્રાપ્ત કરે અને સીધા લેમાં વ્યો જાય, એની ફેક્ટરી છે આ. એટલે આપણે પ્રયત્ન બરાબર કરીએ તો સમજાય. હવે સહેલું બધું તો બહુ સાંભળ્યું આપણે. હવે કઈક એવું સાંભળી કે આપણે હવે જન્મ મરણના ફેરા ખતમ થઈ જાય. તો હવે આજે અત્યારે તમે આપણે ગુરુદેવ જે સમજાવ્યું ને, અત્યારે જે થોડું ઘણું સમજાણું છે, બધું તો કઈ સમજાણું કોઈને નથી સમજાતું. બરાબર? તો હવે બધું તો બધા કોઈને કેવડી ભગવાનને બધું સમજાય છે, બાકી એ સિવાય દુનિયામાં કોઈને બધું તો સમજાતું નથી. પણ એટલું સમજાવવું જોઈએ કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. શું? સમ્યક દર્શન પ્રાપ્ત. બધું ન સમજાય તો હાલે, પણ મુખ્ય વસ્તુ સમજાય કે આ જીવ પોતાનું કામ કરી લે, એટલું સમજવું જોઈએ. પ્રયોજનભૂત. ભલે આખું મોઢે ન હોય, કઈ આવડે નહીં તો ચાલે, પણ પ્રયોજનભૂત શું છે કે આને રાગ કહેવાય. આ ઈચ્છા છે એ રાગ છે. હું જ્ઞાન સ્વરૂપી છું, એટલે હું જાણવાનું કામ કરું છું, હું ઈચ્છાનું કામ નથી કરતો. માટે
આની સાથે મારું જે એકપણું છે એ મને બંધનું કારણ છે. આ તો પ્રયોજનભૂત પકડી લીધું. આ ભલે આખો આનો અર્થ ન આવડતા હોય કઈ ચાલશે, એનો કઈ મતલબ નથી. આવડે એને પણ કઈ ફાયદો નથી, ન આવડે એને કઈ ફાયદો નથી. પણ વાત જે મુખ્ય પકડવી જોઈએ કે હું તો જ્ઞાન સ્વરૂપી છું, હું તો જાણું છું, મારામાં જાણવું 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 સતત થઈ રહ્યું છે, અને રાગ પણ જોડે થઈ રહ્યો છે. એ રાગ મારો નથી, હું એની સાથે મારે કઈ નાતો નથી, મારે એની સાથે સંબંધ કરવો એ જ મને બંધનું કારણ છે. હવે આમાં નો સમજે એવું શું છે? આ સમજાણું, પણ બસ બધી આટલું સમજાય એટલે જે પ્રવૃત્તિ હું કરતી હોઉં છું કઈ તો મારે જીવન ના, એ તું કરતી જ નથી, થાય છે. તું માને છે કે હું કરું છું, એ માન્યતા છોડી દે. શું આ રોટલી બનાવવાનું કાર્ય તું કરતી જ નથી. શું રોટલી બનાવવાનું કાર્ય કોણ કરે છે? પોતાની શક્તિથી. રોટલીનો લોટ, લોટ છે એ કાર્ય કરે છે, બરાબર છે. તું ત્યાં હાજર છો, બરાબર છે, પણ તું જાણેશ અને બહુ બહુ તો ઈચ્છા કરે છે હું રોટલી બનાવું. આ બે કામ તું કરે છે, બાકીના એકે કામ નથી કરતું. એમ સિમંદર ભગવાન કહે છે આજે સમજો કે અબજ બહુ પછી સમજો. આ સમજ્યા વગર સુખની પ્રાપ્તિ નહીં થાય. સમજાય છે? અઘરું હોય કે સહેલું હોય, આ સમજ્યા વગર આજે સમજો કે અબજ પછી પણ આ જ સમજવું પડશે. આજે સમજવું હોય તો આજે પણ આ જ સમજવાનું છે. એટલે હું જાણનાર છું અને જાણું છું. જાણનાર શું કરે? જાણે. એવો જાણવાનો જે ભાવ પોતામાં છે એને ગોતવો, શોધવો, પકડવો અને એમાં રહી જવું. બસ એ ધર્મ. લ્યો પતી ગયો ધર્મ. આટલું જ કરવાનું છે. ધર્મ કઈ બહારમાં નથી, ધર્મ અંદરમાં છે. આપણે બહારથી ધર્મ કરવો છે, બહારથી ધર્મના દેખાવ કરવા છે. સમજાય છે? બીજાને બતાવવું છે આપણે કે હું આ બધું કરું છું, જુઓ તમે, મારા વખાણ કરો તમે, બધાને કહેતા ફરો કે હું બહુ સમજુ છું. એનું આપણને મોહ છે કે બીજા પાગલ લોકો સમજે કે હું ધર્મી છું. આપણે બીજું શું છે? ઈ જ છે ને. બધાને ખબર પડવી જોઈએ કે અમે સારું કરીએ છીએ. એમાં બીજાને ખબર પડવામાં એને રસ છે. આ તો કે મારે બીજાને હું લેવા દેવા, મારે કઈ લેવા દેવા નથી. મારે તો મારા સાથે લેવા દેવા છે. મારે મારું કામ કરવું છે, એનું કામ છે આ. જેને દુનિયાને રાજી કરવા છે એનું કામ નથી અહીંયા. શું દુનિયાને ગણતરીમાં લેવા છે, દુનિયા એને ગણતરીમાં લે, એને યાદ કરે, એના વખાણ કરે, એવું જેને અંદરમાં રુચિ છે એનું કામ છે જ નહીં આ. દુનિયા જેને ગણે નહીં, યાદ કરે નહીં, એને નકામો માણા માને, એવું સાંભળે તો એને કઈ ફરક ન પડે, એનું કામ છે આ. જો દુનિયાથી મરી જવું છે, જીવતા જીવતા મરી જવું છે. મરી જાય ત્યારે તો બધા ભૂલી જાય એને, પણ આ તો જીવતો મુમુક્ષુ જીવતો હોય ત્યારે મરી જાય છે. બધાને શું છે કે મને પૂછીને કરજો, મને પૂછ્યા વગર નહીં કરવાનું, મને કહેજો, મને ગણતરીમાં રાખજો, મારી સલાહ સૂચન લેજો. મને પૂછ્યું નહીં તો તમને તો મને કઈ ગણતા જ નથી. એ સામાન્ય જીવ. મુમુક્ષુ કે મને પૂછ્યા વગર કરજો, મને ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં. મને પૂછો એ જ મને બોજો છે. હું તમને બધી રજા આપી દઉં, તમારે જે કરવો એ કરો. એટલે મુમુક્ષુ આખો અલગ છે અને સંસારી લોકો અલગ છે.
એને અંદરમાં પોતાનું કામ કરવું છે, એને સંસાર હારે કઈ લેવા દેવા નથી. હું સાસુ છું ને હું સાસરો છું ને હું મોટો છું ને મને તમે માન આપો ને મને બોલાવો, મારી સાથે 4 વાત સારી કરો, કાંઈ નથી અમારે જોતું, તારી પાસે કાંઈ જોતું જ નથી. હા, એ બધું પહેલા છોડવું પડશે ત્યારે ધર્મ થાય. આ તો મને પૂછતા નથી, મને કહેતા નથી. મોટો કરતા હા, એને હું છું મોટો, પૈસા હું કમાઉં છું અને મને કઈ પૂછતું નથી, મને કોઈ માન આપતું નથી, એનું કામ નથી આ. સમજાય છે? નજર બહારમાં રોકાય છે ને એની. અહીંયા તો અહીંયાથી નજર હટાવીને અંદરમાં જવું છે. ધર્મ કરવો બહુ સહેલો છે. એનું કારણ શું કે ગાય ભેંસ અને બિલાડી કૂતરા બધાને આત્મજ્ઞાન થાય છે. એમને ક્યાં શાસ્ત્રનો અભ્યાસ છે? બંધ અધિકાર એમને શું છે ખબર હશે કે નહીં ખબર? એને ખબર છે કે અંદરમાં રાગ થાય છે ને, એ એને ખબર છે ગાય ભેંસને. આ રાગ ને હું જ્ઞાન છું, આની સાથે એક પણ જે કરું છું ને એનાથી બંધન થાય એમ એને ભાવથી ખબર છે, શબ્દ જ્ઞાન નથી. આમ છે. અહીંયા શું કહે છે કે જે પર્યાય જે અવસ્થા રાગમાં ઢળતી હતી તે પર્યાય વર્તમાન રાગમાં એકત્વ કરતી હતી, તે પર્યાય તો હવે પતી ગઈ, એનું કામ તો બંધનનું કરી નાખ્યું. પણ હવે જે એના પછીની જે અવસ્થા પ્રગટ થાય એ અંતરમાં જવી જોઈએ એમ કે છે. અને પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર ઢળે એ એને સમ્યક દર્શન નું કારણ છે. સમ્યક દર્શન થયા પછી પણ રાગ રહે છે જ્ઞાનીને. સમ્યક દર્શન થયા પહેલા બી રાગ છે, સમ્યક દર્શન થયા પછી પણ રાગ છે. એટલે રાગ છે એ બંધનું કારણ નથી. પછી પણ રાગ રહે છે. જ્ઞાનને રાગ હોય તો સમ્યક દર્શન થાય. હા, સમ્યક દર્શન એ ગુણ જ અલગ છે, રાગનો ગુણ અલગ છે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, બિલીફ, વિશ્વાસ, વિશ્વાસ. અને રાગ એટલે ગમવું. બે ભાવ અલગ છે ને. ભાવ પેલા ભાવ જ પકડવા પડશે. અંદરમાં આપણા અંદરમાં બે ભાવ છે અત્યારે. શું તમને અમુક વસ્તુ ગમે છે એવો એક ભાવ, અમુક નથી ગમતી. ઈ એટલે ઈ રાગ અને દ્વેષ ઈ એક જ છે. એક ગ્રુપમાં ઈ એક ગ્રુપમાં નાખી દેવાનું. એક જ ગુણનું ફંક્શન છે ઈ. સમજાણું? અને એને જાણવા વાળું જ્ઞાન છે એ બીજા ગુણ છે, ફંક્શન એ બીજા ગુણ કે આ મને ગમે છે ને હવે ઓલી વસ્તુ મને નથી ગમતી, આ જ વસ્તુ મને પહેલા ગમતી હતી અને હવે આ જ વસ્તુ મને નથી ગમતી. એ કોને ખબર પડે છે? એ જ્ઞાનને ખબર પડે છે. એ જ્ઞાન અલગ છે. ત્યાં રાગ અલગ છે ને જ્ઞાન અલગ છે. એમ અંદરમાં ચેક કરીને નક્કી કરવું જોઈએ. આપણે તો સાંભળીને નક્કી કરી નાખી છે. અચ્છા એમ, ઓકે, તમે ગયો એમ. સંસારમાં એને કઈ બી ગયો તો કે તમે ગયો એમ નહીં, હું કહું એમ. અને અહીંયા તમે ગયો ઈ આપણે હું તમારે શું કેવું છે? ઓકે, એગ્રી, ચાલો. સમજાણું કે નહીં? અને સંસારમાં હું કહે આમ તો કે નહીં, તમે ગયો એમ નહીં, મને ખબર પડે છે કે નહીં. આમ છે. અહીંયા ચેક કરીને હા પાડવી જોઈએ. સંસારમાં ચેક કરીને જ હા પાડશે. સંસારમાં ચેક કર્યા વગર હા નહીં પાડે. અહીંયા ચેક કર્યા વગર કેમ હા પાડો છો? અંદરમાં ચેક કરો કે તમારા અંદરમાં જાણવું 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 એ ચાલુ છે કે નહીં. તમારા અંદરમાં ગમે છે કોઈ વસ્તુ, એવો ભાવ રાગનો ચાલુ છે કે નહીં, એ અંદરમાં પકડવું જોઈએ તમારે. ચાલુ જ છે, કન્ટિન્યુઅસ. બરાબર છે. તો હવે એ પકડાણું તો એ જે રાગ અને જ્ઞાન એ બે એક થાય છે, એ જ બંધનું કારણ છે. જો
એ બેયને જુદા રાખવાના છે. થઈ ગયું, પતી ગયું ને. ધર્મ કરવો હોય તો, બાકી તો એ એક જ છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. સુખી થવું હોય તો આમ કરવું. સમજાય છે? સહેલું છે, આમ કઈ નથી હોતું. અઘરાજ લાગ્યું કઈ? આ ભાવે છે, ગમે છે એવો ભાવ સતત ચાલુ છે. બરાબર? કાં ગમે ને કાં ન ગમે, ગમે ન ગમે, ગમે ન ગમે, ગમે ન ગમે, એમ જ આખો દી 24 કલાક આ જ ધંધો માંડ્યો છે એને. બરાબર છે? હવે એને ખબર પડે છે ને કે આ મને ગમે છે ને આ નથી ગમતું. એ જેમાં ખબર પડે છે એનું નામ જ્ઞાન. બરાબર છે? એ ત્યાં મોજૂદ છે કે નથી, કે એ ફોરેન વી ગયું છે, પરદેશ વી ગયું છે, છે એટલે તો ખબર પડે. એ ત્યાં છે કે નહીં, રાગ છે કે નહીં, તો એ પ્રોબ્લેમ નથી. હવે હવે બંધન કેમ થાય? જ્ઞાન રાગને મળે ત્યાં મળે મળે એટલે કઈ રીતે મળે? એક થઈ જાય. એનામાં એટલે રાગને પોતાનું જાણે જ્ઞાન, એનું નામ મળ્યું. લ્યો, જાણે. આને નહીં. આ મારું છે, જાણે એમ નહીં, મારું જાણે. જાણે તો જ્ઞાની પણ જાણે છે રાગને, પણ મારું નથી જાણતા. અમારું છે. બસ આમ છે. મારું ન માને, બરાબર. જાણે તો માનશે, જાણવામાં ફરક કરશે તો માનવામાં ફરક થશે. શું કીધું? જો કોઈ વસ્તુને તમે તમારી જાણશો તો તમે એને મારી જ માનશો. હા. જેવું જાણો ને એવું માનો. પારકો જાણો તો પારકો માનશો, પોતાનો જાણશો તો પોતાનો માનશો. એટલે જ જ્ઞાન સાધન છે. ખોટી સમજણમાં પણ ઈ છે, સાચી સમજણમાં પણ જ્ઞાન જ છે. જ્ઞાનમાં બરાબર કરી નાખ્યું તો પછી શ્રદ્ધા એ બરાબર થઈ જ છે એની મેળે. અંદરમાં રાગ અને જ્ઞાન જે છે એ બેય છે, પણ જ્ઞાન છે એ રાગને પોતાનું માને છે, જાણે છે, માને છે, અને રાગ મારું કાર્ય છે, કર્તવ્ય છે. રાગ દ્વેષ કરવો એ મારું કામ છે એમ માને છે. એ અજ્ઞાની છે. હવે આનું ટૂંકમાં રહસ્ય આખું કયો કે અમે પ્રયોગ કરવાનો વખત જે હવે કરવાનો શરૂઆત કરવાની છે એનું જે ટૂંકું રહસ્ય હોય એવી રીતે સમજાવો. આ આખું છે, આ પ્રયોગ જ છે. આ પ્રયોગ છે, પણ પર્યાયથી વાત થઈ, રાગ દ્વેષથી એટલે વાત બધું થઈ, આપણે આ મૂકી બધું દીધું ને, cover એ થઈ બધું ગયું. એકવાર મૂકી દીધું આપણે. હા. પછી આપણે આખો પ્રયોગ લીધો હા. કે તમને ગમે છે એવો ભાવ થાય છે કે નહીં. થાય છે. ને તો એક એક વસ્તુ સામે લેતા જાઓ હાથમાં, અને તમારા અંદરમાં ભાવ થશે જ, કાંક રાગ કાં દ્વેષ. એક એક વસ્તુને કોઈક માણસને રાખી લ્યો ને, આમે એક એક વસ્તુ તમને બતાવ્યા કરે, અને તમે અંદરમાં જુઓ શું થયો, રાગ થયો કે દ્વેષ થયો. બેમાંથી એક થશે જ. વળી બીજી વસ્તુ આપો એને, વળી પાછું એને ખબર પડે કે રાગ છે કે દ્વેષ. ત્રીજી, ચોથી, પાંચમી, 100, 1000, લાખ, જ્યાં સુધી નક્કી ન થાય રાગ દ્વેષ, ત્યાં સુધી એક એક વસ્તુ સામે લાવો, નવી નવી વસ્તુઓ. એટલે તમને અંદરમાં રાગ અથવા દ્વેષ થાય છે એ પકડાશે. આ પ્રયોગ લ્યો, ટૂંક વાળો પ્રયોગ. કોકને તમે કરો, તમે કોકને કરો, એ તમને કરશે. જોઈન્ટ થઈ જાઓ કે હું તને કરી દઈશ આમ એક પછી એક. તું પછી મારો વારો આવશે ત્યારે તારે કરવાનો. એક વસ્તુ લાવવાની, આ ગ્લાસ લાવો, પછી જુઓ શું થાય છે, ગમે છે કે નથી ગમતું. પછી બીજું લે આવો, કઈ ચમચી લાવો, પછી ગમે છે કે નહીં. પછી થાળી લાવો, ગમે છે કે નહીં. તો તમને ખબર પડી જાય રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ. સમજાણું? હા, એટલું રાગ દ્વેષ પકડાનો પ્રેક્ટિકલ. હા, હવે કોને ખબર પડી કે આ પ્લેટમાં મને રાગ છે ને ઓલી ચમચીમાં મને દ્વેષ છે? જેને ખબર પડી એનું નામ જ્ઞાન છે. એ પકડાઈ જશે. બરાબર છે? આટલું. હવે એ જ્ઞાન અને રાગ એક થઈ જશે. આ મારું છે એમ કરશે અંદર. એ જ બંધનું કારણ છે.
બરાબર છે. હા. હવે જ્ઞાની પણ હોય કોઈ, એ પ્લેટને પણ જાણે અને એને રાગ થાય, એને ચમચીને જાણે અને કદાચ એને દ્વેષ થાય, પણ એને બંધન ન થાય. કેમ કે રાગ અને દ્વેષને પોતાનો નથી માનતા, પોતાનો નથી જાણતા, પોતાનો નથી માનતા. એ કાર્ય રાગનું છે, એ મારું છે એમ નથી માનતા, પણ એને જાણવાનું કાર્ય છે એ મારું છે એમ જાણે છે ને માને છે. એટલે એને જ્ઞાની કહેવામાં આવે છે. એટલે એને બંધન થતું નથી. નો સમજાણું તો ફરીથી આપણે લઈએ. ના, આ બરાબર. આ આખું સમયસર આવી ગયું, બંધ અધિકાર આખો આવી ગયો. ચાલો, આ આખું પુસ્તક જે છે આ બંધ અધિકાર છે, 8મું, એ આખે આખો આવી ગયો તમારા અંદરમાં. હવે કઈ વાંચવાની જરૂર નથી તમારે. બોલો, આખે આખું પુસ્તક આવી ગયું. આટલું સમજી ગયા તો બધું આવી ગયું. આજ સમજાવવું છે આચાર્ય ભગવાનને આ બધી ગાથાઓ દ્વારા. અહીંયા શું કહે છે કે સમ્યક દર્શન થયા પછી પણ રાગ રહે છે જ્ઞાનીને. એને પણ ગમે કઈક વસ્તુ અને કોઈ વસ્તુ એને ન પણ ગમે, એવો રાગ અને દ્વેષ રહે છે એમ લખ્યું છે. અને એનાથી થોડુંક બંધન પણ જ્ઞાનીને થાય છે. હમણાં કીધું કે બંધન નથી થતું, વળી ગયો છે કે બંધન થાય છે, અમને કન્ફ્યુઝન થાય છે. અહીંયા અનંત બંધન થાય છે એની વાત છે, એ નથી થતું. અલ્પ બંધ થાય છે એ કેવું છે. હા, સાગર માં કેટલું પાણી છે, કેટલું છે, એમાં એક ડ્રોપ છે ને એટલું બંધન થાય છે જ્ઞાનીને. લ્યો, સાગરનું બિંદુ પાણીનું એક, એટલું એને બંધન થાય, પણ થાય છે ને એટલે કીધું. સમજાયું? કિંચિત બંધ છે, કિંચિત એટલે થોડોક, એને કિંચિત કહેવાય. બંધ છે જ્ઞાનીને કિંચિત થોડોક, દોષ પણ છે જ્ઞાનીનો, અને એમાં દુઃખ પણ જ્ઞાનીને લાગે છે. લ્યો, આ 3 વાત લીધી. કઈ 3 વાત? એક તો થોડો બંધ છે, એનાથી અલ્પ બંધ થાય છે. કેટલો? કે સમુદ્રના પાણીનું એક બિંદુ એટલો બંધ થાય છે. અજ્ઞાનીને સમુદ્રના પાણી જેટલું બંધન થાય, જ્ઞાનીને પાણીના એક ટીપા જેટલું બંધન થાય. આ અલ્પ મેં દાખલો આપી દીધો તમને અલ્પનો. સમુદ્ર જેટલું બંધન અજ્ઞાનીને થાય છે. ક્યારે? કે રાગ અને હું એક છીએ એમ કરે છે ત્યારે. અને જ્ઞાનીને રાગ છે પણ હું રાગ અને હું એક નથી એમ નથી કે છે, તો એ રાગ છે એમને અલ્પ બંધ થાય છે. સમુદ્રના એક બિંદુ પાણીનો એટલું બંધન થાય છે. બરાબર છે? હવે બરાબર સમજાય. આ દાખલો એમાં જ છે, સમયસરમાં જ છે. સમુદ્રમાં બિંદુની શું ગણતરી એમ કે છે આગળ, કે જ્ઞાનીને બંધ થાય છે એક બિંદુ જેટલું, તો કે એને તમે ગણો છો શું કામ એમ કીધું. અને એ જ્ઞાનીનો દોષ છે. રાગ થાય એ જ્ઞાનીનો દોષ માને છે. જ્ઞાની એમ માને છે કે આ દોષ છે. શું? અને એ રાગમાં જ્ઞાનીને દુઃખનો અનુભવ થાય છે. આ 3 વસ્તુ છે. એટલે જ એને ભેદ વિજ્ઞાન ચાલુ થયું. એ જેનાથી છૂટવાનો ભાવ, જેનાથી દુઃખ થાય ને એનાથી આપણે દૂર જાય. આપણને જે દુઃખનું કારણ કોઈ વ્યક્તિ હોય તો એનાથી આપણે દૂર નથી રહી જતા. હા, એમ અહીંયા રાગમાં દુઃખ લાગ્યું એટલે એનાથી દૂર જાવ એટલે શું? કે આત્મામાં જવું. એટલે આત્મામાં જાય છે કે જ્યાં રાગ નથી અને સુખ છે. અહીંયા શું કીધું? કિંચિત બંધ છે, દોષ છે, દુઃખ છે, પણ એની અહીંયા ગણતરી ન ગણવી. સમજાણું કાંઈ? સર્વ બંધની અપેક્ષા એ હોવા છતાં પણ વિશેષ ગણવામાં આવ્યું
નથી. અલ્પ બંધન છે છતાં એને ગણ્યું નથી. નથી. બહુ ટાઈમ થઈ ગયો. ये उनका कार्य नहीं है। तो ऐसे मेरे को मेरा ख्याल आया कि कभी ऐसे प्रश्न पूछने में आता है तो अगर कोई बोलता है कि आपका प्रश्न बहुत अच्छा था, आपने बहुत अच्छा प्रश्न पूछे, तो वहाँ पे मेरे को मेरा ख्याल में आया कि मैं वहाँ मान मिला तो मैं राग करी, तो वहाँ पे मेरे को कैसे लेना चाहिए? हाँ, तो उसके लिए प्रश्न पूछे हम कि हमको और मान मिले, सब हमारी प्रशंसा करे, ऐसा हमारा हेतु नहीं होना चाहिए। लेकिन हमको समझना है, समझकर आगे बढ़ना है। ऐसा एकमात्र हेतु से हम प्रश्न करें और कोई हमारा गुणग्राम करे तो उसमें कोई प्रॉब्लम नहीं है। लेकिन अगर हमारा हेतु ही गलत है कि सामने वाला हमारा गुणग्राम करे, हमारा बखान करे, उस हिसाब से हम प्रश्न पूछते हैं तो ये तो बहुत गलत हो जाता है। विजित जी। जय जिनेन्द्र, आज बात आई कि जिसका विचार ज़्यादा आता है उसी की रुचि है। मुझे ऑफिस के पेंडिंग काम याद आते हैं जब भी एकांत में बैठता हूँ, लेकिन सोचने से ऑफिस का काम बोझा रूप भी लगता है। तो इससे और क्लियरली समझना था, प्लीज़ मार्गदर्शन दीजिए। जय जिनेन्द्र साहिब जी। में क्या है कि हमारा रुचि हमें पकड़नी है। क्या लोगों को ऐसा लगता है कि हमको कहाँ रुचि है, लेकिन आपका ज्ञान जहाँ जहाँ जाता है वारंवार, वो पदार्थ की या वो व्यक्ति की आपको रुचि है, ऐसा आपको नक्की करना चाहिए। और आपको ऑफिस में जा रहा है तो उसका मतलब यह हुआ कि आपको नक्की करना चाहिए कि जो कार्य ऑफिस में होने वाला है वो कार्य अनंत काल पहले केवड़ी भगवान के ज्ञान में आ गया है, वैसे ही होगा, उससे अलग तरीके से नहीं होगा। ऐसा आप वारंवार
केवड़ी भगवान का अवलंबन लेंगे, केवल ज्ञान का अवलंबन लेंगे, तो आपको ये विचार सब ऑफिस के धीरे धीरे कम होते जाएंगे। क्योंकि जो आप समझते हैं कि आप उसका विचार करके सब बदल देंगे, बेटर कर देंगे, या विचार नहीं करेंगे तो ऑफिस का काम बिगड़ जाएगा, तो ऐसा आपको पता चलेगा ये तो जैसे होने वाला वैसे ही होगा, नहीं होने वाला है वो नहीं होगा। क्योंकि अगर ऐसा नहीं हो तो केवल ज्ञान ही झूठा हो जाता है। केवड़ी भगवान ने तो अनंत काल पहले, आपका जन्म होने के पहले ही जान लिया था कि कोई एक जीव हैदराबाद में जन्मेगा और ये ऑफिस में जाएगा और ये ऑफिस में ये काम होगा। ये तो अनंत काल पहले केवड़ी भगवान को पता था। तो अगर आप जाकर उसको बदल दे तो केवल ज्ञान गलत हो जाएगा, और नेतर केवल ज्ञान में जैसे होने वाला है वैसे हुआ तो आपको उसका इतना विचार करने की क्या जरूरत है। समझ में आया? तो केवड़ी भगवान को याद करो, अपना मैं केवल ज्ञान स्वभावी हूँ, ऐसा अपना केवल ज्ञान का भी स्मरण हो जाएगा इसमें। मैं भी केवल ज्ञान स्वभावी हूँ, मेरे ज्ञान में अनंत केवल ज्ञान अब भी भरा है, तो अपने आत्म स्वभाव का भी महिमा होगा। स्वप्निल भाई, જય જયેન્દ્ર સાહેબજી, ક્લિનિકમાં પ્રયોગ કરતી વખતે બે વસ્તુ મને પ્રોબ્લેમેટિક લાગે છે. એક તો સ્ટાફ ઉપર નજર બહુ રાખું છું કે મારા પ્રમાણે કરે છે કે નહીં, કે મારી જાણ વગર કંઈક કરે છે કે નહીં એ. અને બીજું પેશન્ટ જ્યારે સામા થાય કે મારી વાત એગ્રી નથી કરતા તો ત્યારે એમને સમજાવવાનો ભાવ કરું અને પ્રયોગ છોડી દઉં છું. તો આમાં પ્લીઝ મને માર્ગદર્શન આપજો કેવી રીતે મારે આનાથી બચવું. ખરેખર તો કોઈ કઈ કરતું જ નથી. સ્ટાફ છે એ જે કરે છે એ એની ઈચ્છા પ્રમાણે નથી કરતા, એ તો જેમ થવાનું છે એમ કરે છે. ઓફિસમાં જે પણ કાર્ય જે રીતે થવાનું છે એ રીતે થાય છે, જે રીતે નથી થવાનું એ રીતે થતું નથી. જેમ હમણાં જ કીધું કે કેવળ જ્ઞાનમાં આવ્યું છે તો તમારી ઓફિસ પણ કેવળ જ્ઞાનમાં આવી છે, બધાની આવી છે. એમાં જે થવાનું છે એ થાય છે. તો આપણે એના ઉપર નજર રાખવાથી કંઈ કાર્ય સારું થઈ જાય એવું કંઈ થવાનું જ નથી. એટલે આપણે ત્યારે બી પ્રયોગ કરી શકાય એવું છે. અને કોઈ પેશન્ટ આપણું ન માને એ તો સ્વતંત્ર છે ને, કાંઈ બધી જ વાત આપણી બધા માની લે એવું તો દુનિયામાં કોઈને નથી થતું કે તમને થાય. તો થાય તો એમાં કાંઈ વાંધો નહીં. તો આપણે પ્રેમથી સાચું જે છે એ સમજાવવાનું. આપણે ખોટું ક્યાં સમજાવવું છે? નો બી સમજે તો કાંઈ વાંધો નહીં, એમાં શું છે? એ પણ સ્વતંત્ર છે ને. એવું નથી કે કોઈ સાચું કે તો સામેવાળાએ સમજવું જ જોશે એવું તો કાંઈ છે નહીં. બધા સ્વતંત્ર છે. જેને ખોટું પકડી રાખવું હોય એ સાચું શું કામ માને? એટલે આપણે શાંતિ રાખવી, એમાં પણ ઉદ્વેગ નહીં કરવો. એનાથી આપણને જ નુકસાન છે, કર્મબંધન પણ આપણને જ છે. એમ વિચારીને જેટલું બને એટલું શાંત રહેવું. चेतना बेन जैन हैदराबाद, लास्ट प्रवचन में ऐसा कुछ एग्जाम्पल आया था कि टीवी को जानने वाले ज्ञान के पास जाना और जो ज्ञान में मैं हूँ ऐसा करना और राग द्वेष के भाव को जानना ये मेरा कार्य है. तो क्या दोनों प्रयास साथ में कर सकते हैं, ऐसा समझूं क्या? हाँ, दोनों होता है ना. एक तो जैसे टीवी को जानते हो तो टीवी में क्या जानते हो कि कोई प्रोग्राम को जानते हो, कोई सीरियल को जानते हो या न्यूज़ को जानते हो. तो कोई न्यूज़ या प्रोग्राम आपको पसंद नहीं है, कोई आपको पसंद है, किसी की एक्टिंग पसंद नहीं है, किसी का डायलॉग पसंद नहीं है, किसी का घर पसंद नहीं है, तो आपको द्वेष होता है. जो पसंद है उसमें राग होता है. तो ये भी आपको पता चल सकता है. टीवी का भी ज्ञान होता है, राग द्वेष का भी ज्ञान होता है. तो जो ज्ञान है उसको पकड़ना,
दोनों में भी आप ज्ञान को ही पकड़िए। सुमन मुता। जय जिनेंद्र साहिब जी, जब भी मैं राग द्वेष के परिणाम में इन्वॉल्व हो जाती हूँ तब मुझे ऐसा लगता है कि राग द्वेष के परिणाम मैं ही कर रही हूँ, और जब मैं जी हूँ, जानना ही मेरा स्वभाव है, ऐसा स्थापित करती हूँ तब ऐसा लगता है कि ये परिणाम अपने आप से उत्पन्न हो रहे हैं, ऐसा लगता है। साहिब जी, प्लीज मार्गदर्शन दीजिए कि मैं क्या गलती कर रही हूँ। थैंक यू साहिब। आपने दोनों बात कह दी ना, फिर क्या है? ये गलत क्या है कि आपको नक्की करना चाहिए कि जब आप अपने को राग में स्थापित करते हो तो राग द्वेष में इन्वॉल्वमेंट हो जाता है। जब आप अपने ज्ञान में अपने को स्थापित करते हो कि मैं तो ज्ञान स्वभावी हूँ, मैं तो जानने वाली हूँ, तो राग से भिन्नता होती है, तो आप राग में इन्वॉल्वमेंट नहीं होती। आपने तो जवाब दे दिया है। तो आपको ज्ञान में अपने को स्थापित करना चाहिए, स्थित करना चाहिए, अपने को ज्ञान रूप जानना चाहिए, ऐसा आपको प्रयास करना चाहिए। बाहुबली भगवान का भगवान के भूमि के संबंध में जो ध्यान था, क्या वात्सल्य था? फतेह चंद जी। तो बाहुबली भगवान का भगवान के भूमि के संबंध में जो ध्यान था, क्या वात्सल्य था? बाहुबली भगवान की भूमि बाहुबली भगवान का भगवान भूमि भगवान का भगवान की भूमि के संबंध में जो ध्यान था, क्या वात्सल्य था? वात्सल्य नहीं, वात्सल्य माने प्रेम, एमा क्या है? प्रश्न बराबर नहीं, फिर से चेंज कर बोलो। परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। प्रसमूर्ति श्री भगवती मातनु जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। भगवान श्री कुंद कुंद आचार्य देवनो जय हो।